નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવી ગુજરાતી ફિલ્મની જે માત્ર એન્ટરટેનમેન્ટ નથી પણ જીવનનો અર્થ સમજાવે છે. તો ફિલ્મનું નામ શું છે? ફિલ્મનું નામ છે જીવ, જે હમણાં જ રિલીઝ થઈ છે 12 ડિસેમ્બરના રોજ. પ્રશ્ન એ છે કે શું ખરેખર જીવી રહ્યા છીએ કે ફક્ત જીવતા છીએ? આજની ઝડપી દુનિયામાં જ્યાં માણસ માણસને ભૂલી ગયો છે, ત્યાં જીવ ફિલ્મ આપણને રોકીને વિચારવા મજબૂર કરે છે. આ વિડીયોમાં હું તમને આપીશ ફિલ્મની સાચી કહાની, છુપાયેલા સંદેશ, પોઝિટિવ, નેગેટિવ અને સૌથી મહત્ત્વનું, આ ફિલ્મ આપણા જીવન માટે કેમ જરૂરી છે. જીવ ફિલ્મની શીખ જાણો. દરેક જીવ મહત્ત્વનો છે. માણસ, પ્રાણી કે પ્રકૃતિ. દયા અને સંવેદના એ જ સાચી માનવતા છે. પૈસા કરતાં મૂલ્યો મોટા હોય છે. શાંતિથી જીવવું પણ સફળતા છે. સારા કામ માટે મોટું નામ જરૂરી નથી, દિલ હોવું જોઈએ, દિલ મોટું હોવું જોઈએ. સાચું જીવન એ છે જ્યાં આપણે બીજા દરેક જીવને જીવી શકાય એવું બનાવીએ. તો આપણે ફિલ્મની માહિતી, ફેક્ટ જાણીએ. ફિલ્મનું નામ છે જીવ. રિલીઝ વર્ષ 2025, 12 ડિસેમ્બરના રોજ થયું છે. જનરલ સોશિયલ ડ્રામા, ઇમોશનલ અને હ્યુમન વેલ્યુ. ભાષા છે ગુજરાતી લેંગ્વેજ. આ ફિલ્મનું મુખ્ય વિષય શું છે કે જેના પર આધારિત છે? તો માણસ, પ્રાણી, પ્રકૃતિ અને માનવતા વિશે. આ કોઈ કોમર્શિયલ મસાલા ફિલ્મ નથી, પણ કોન્ટેન્ટ ડ્રીવન સિનેમા છે. શું છે ઓની સ્ટોરી? વાર્તા શું કહે છે? જીવ એક સામાન્ય માણસની અસામાન્ય વિચારધારા બતાવે છે. ફિલ્મનો મુખ્ય પાત્ર માને છે કે દરેક જીવ મહત્ત્વનો હોય છે, ભલે તે માણસ હોય, પ્રાણી હોય અથવા પ્રકૃતિનો ભાગ. જ્યારે સમાજ સ્વાર્થ, પૈસા અને શક્તિ પાછળ દોડે છે, ત્યારે આ પાત્ર દયા, સહાનુભૂતિ અને જીવનની કદર કરે છે. ફિલ્મમાં આપણે જોઈશું ગામડાનું સાદું જીવન, પરિવારના સંબંધો, પ્રાણીઓ પ્રત્યેની માનવતા અને સમાજની કડવી હકીકત. આ ફિલ્મ શોઉટ કરતી નથી પણ શાંતિથી દિલમાં ઉતરે છે. ફિલ્મ શું શીખવે છે? કોર મેસેજ. આજનો સમાજ એવું માને છે કે પૈસા, સફળતા, પાવર બરાબર રિસ્પેક્ટ. પણ જીવ કહે છે કે દયા સાચી માનવતા, સંવેદના સાચું જીવન. ફિલ્મ આપણને પૂછે છે કે જ્યારે તમે કોઈ પ્રાણીને દુઃખ આપો છો, ત્યારે તમે ખરેખર માણસ રહી જાઓ છો. આ ફિલ્મ એન્વાયરમેન્ટ, એનિમલ કેર અને હ્યુમેનિટી અને પોલિટિક્સ વગર, ઇમોશનલ વગર અને મેનિપ્યુલેશન અને સિમ્પલ લોજિક સાથે બતાવે છે. અભિનય અને રજૂઆત, એક્ટિંગ અને ડાયરેક્શન. ફિલ્મમાં ઓવરકટિંગ નથી, ડાયલોગ ઓછા છે પણ ઇમ્પેક્ટ વધારે છે. પાત્રોની આંખો બોલે છે, સાયલેન્સ પણ મેસેજ આપે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક સ્ટોરીને સપોર્ટ કરે છે. ડાયરેક્ટર એ સાબિત કર્યું છે કે મોટા સ્ટેજ વગર, મોટા સ્ટાર વગર મોટો મેસેજ આપી શકાય છે. પોઝિટિવ્સ શું સારું છે? સ્ટ્રોંગ સોશિયલ મેસેજ, રિયાલિટી બેઝ સ્ટોરી લાઇન, ફેમિલી સાથે જોઈ શકાય તેવી ફિલ્મ, કિડ્સ અને એડલ્ટ્સ બંને માટે મિનિંગફુલ. ગુજરાતી સિનેમાને એક અલગ લેવલ આપે છે. આવી જ એક ફિલ્મ
પહેલાં પણ રિલીઝ થઈ હતી, જેનું નામ છે લાલો. લાલો કૃષ્ણ સદા સહાય તે. જે ફિલ્મ તમે ના જોઈ હોય તો જોજો. અને એના વિશે પણ આપણી ચેનલમાં વિડીયો છે, લાલો કૃષ્ણ સદા સહાય તે. તેનો મેસેજ, તેના સોંગ પણ આપણી ચેનલ પર છે, અમે જ ARJ સોંગ પર. તે પણ જોઈ શકો છો. આ ફિલ્મ જોઈને તમે થિયેટરમાંથી હસતા નહીં, પણ વિચાર કરતા બહાર નીકળશો. નેગેટિવ, થોડું જોરદાર કમજોર છે. શું થોડું કમજોર છે? ઓનેસ્ટ રિવ્યૂ જરૂરી છે. પાસ થોડો સ્લો છે. કોઈ ડ્રામેટિક ટ્વિસ્ટ નથી. એક્શન લવર્સને બોરિંગ લાગી શકે છે, પણ યાદ રાખો, આ ફિલ્મ એક્શન માટે નથી, પણ આત્મા માટે છે. ઓડિયન્સ ઇમ્પેક્ટ, લોકો શું કહે છે? ઘણા લોકો કહે છે કે ફિલ્મ પૂરી થયા પછી પણ વિચાર બંધ નથી થતો. કેટલાક વ્યુઅર માટે આ ફિલ્મ આઈઝ ઓપનર છે, આંખો ખોલનાર છે, ખાસ કરીને આજના જનરેશન માટે. વે ધીઝ ફિલ્મ મેટર્સ, સમાજ માટે મહત્વ. આજના સમયમાં પ્રાણી પર અત્યાચાર વધી રહ્યો છે, પ્રકૃતિનો વિનાશ થઈ રહ્યો છે, માણસ ઇન્સેન્ટિવ બની રહ્યો છે. જીવ ફિલ્મ કોઈ ભાષણ નથી આપતી, કોઈ જબરદસ્તી નથી કરતી, પણ એક સવાલ છોડે છે, તમે કયા પ્રકારના માણસ છો? જો તમે પૂછો શું આ ફિલ્મ જોવી જોઈએ, મારો જવાબ છે હા, ચોક્કસ. કારણ કે જીવ તમને બદલે નહીં, પણ તમને વિચારવા મજબૂર કરશે. ફોર મેસેજ, ઓનેસ્ટી અને હ્યુમેનિટી. રેટિંગ 10માંથી 8. તમે કેટલી રેટિંગ આપશો આ ફિલ્મને? હું 10માંથી 8 આપું છું. જો તમને આવી લોજિકલ, મિનિંગફુલ ગુજરાતી મૂવી રિવ્યૂ ગમે તો લાઇક્સ કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તમે જીવતા છો કે સાચે જીવી રહ્યા છો? તો કેવો લાગ્યો આ ફિલ્મ રિવ્યૂ? અને આ ફિલ્મ જીવ જોવી જોઈએ. અને લાલો કૃષ્ણ સદા સહાય તે ફિલ્મ પણ જુઓ. તમને એના પણ ઇન્સ્પિરેશન મળશે કે ભગવાન આપણા હૃદયમાં, આપણી અંદર જ છે. તેના ઉપર આધારિત એક વિડીયો પણ બનાવ્યો છે લાલો કૃષ્ણ સદા સહાય તે. તેની શીખ વિશેનો, જે આપણી ચેનલમાં છે. મનોરથ જીવનો છે, આપણી ચેનલમાં છે વિડીયો. અને ARJ અમેઝિંગ GKને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરો. મળીશું એક આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.